નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમની અંદર પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિત એમાં આવતા જે MCQ જે છે એના વિશે આપણે આજે વાત કરીશું. તો પહેલો MCQ છે, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યપાઠના લેખક કોણ છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, ગાંધીજી. બીજો આપણે MCQ જોઈએ, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યપાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ આવશે ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે C, આત્મકથા. ત્રીજો આપણે MCQ જોઈએ, નીચેનામાંથી કયા નામો મોહનદાસ ગાંધી માટે વપરાય છે? ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ. કેમ કે કારણ કે આપણે મોહનદાસ એટલે ગાંધીજીને આપણે બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે ઓળખીએ છીએ, એટલે આનો ત્રીજા MCQનો જવાબ આવશે ડી, આપેલ તમામ. ચોથો MCQ જોઈએ, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો ઓપ્શન A, B, C, D. તેમાં જવાબ આવશે ઓપ્શન બી, પોરબંદરમાં. પાંચમો MCQ જોઈએ, ગાંધીજીના પિતાજીનું નામ શું હતું? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે સી, કરમચંદ. આગળ છઠ્ઠો MCQ જોઈએ, ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યમાં કયા હોદ્દા પર હતા? તો એમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, દિવાન. પાંચમો MCQ જોઈએ, ગાંધીજીના માતાનું નામ જણાવો. તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ડી, પુતળીબાઈ. આઠમો MCQ જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે ગાંધીજીએ અભ્યાસ કર્યો ન હતો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે બી, જુનાગઢ. આગળ આપણે જોઈએ MCQ. નવમો MCQ, ગાંધીજીએ કયા દેશમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, ઇંગ્લેન્ડમાંથી. દસમો MCQ જોઈએ, દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ઓપ્શન A, B, C, D. તો જવાબ આવશે સી, ગાંધીજીએ. 11મો MCQ જોઈએ આપણે, નીચેનામાંથી ગાંધીજીની આત્મકથા કઈ છે? તો ઓપ્શન A, B, C, D. માંથી જવાબ આવશે બી, સત્યના પ્રયોગો. આગળ 12મો MCQ જોઈએ આપણે, ગાંધીજીના કયા પુસ્તકના અનેક ભાષામાં અનુવાદો થયા છે? તેનો જવાબ આવશે એમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ડી, સત્યના પ્રયોગો. આગળ 13મો MCQ જોઈએ આપણે, નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીનું નથી? તો ઓપ્શન A, B, C, D. તેમાં જવાબ આવશે ડી, ગીતામૃત. 14મો MCQ આપણે જોઈએ, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યપાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન A, B, C, D. તેમાં જવાબ આવશે બી, સત્યના પ્રયોગોમાંથી. આગળ આપણે MCQ જોઈએ, આગળ 15મો MCQ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં વર્ણવેલો પ્રસંગ એ ગાંધીજીની કઈ બાબતની દ્યોતક નથી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ઓપ્શન સી, A અને B. તેમાં A તેમની નિર્ભીકતા અને બીજું B તેમની પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતા. એટલે જવાબ આવશે A અને B બંને. 16મો MCQ જોઈએ આપણે, પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કડામાંથી સોનું ચોરવાની વાત કયા પાઠમાં આલેખવામાં આવી છે? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A,
ચોરી અને પ્રાયશ્ચિત. 17મો MCQ જો આપણે જોઈએ, ગાંધીજીના પિતાજીનો સ્વભાવ કેવો હતો? તો ઓપ્શન A, B, C, D. તો જવાબ આવશે બી, ક્રોધી. 18મો MCQ આપણે જોઈએ, ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ જીવનમાં ફરી ન કરી, તેથી તેઓ. તો એનો ઓપ્શન A, B, C, D. એનો જવાબ આવશે ઓપ્શન સી, મહાત્મા બન્યા. આગળ આપણે બીજા MCQ જોઈએ. 19મો MCQ, ગાંધીજીને તેમના એક સગાની સાથે શેનો શોખ થયો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ડી, બીડી પીવાનો. 20મો MCQ જોઈએ, ગાંધીજી અને તેમના સગાને બીડી પીવાની બાબતમાં શામાં રસ છે એવું લાગેલું? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે A, કેવળ ધુમાડો કાઢવામાં. બરાબર, કે ગાંધીજીને બીડી પીવાની ખોટી લત પડી હતી, પણ એમને બીડી પીવાનો કંઈ તમાકુનો નશો લેવાનો નહીં, પણ એમાંથી જે મોઢામાં બીડી પીવાથી મોઢાથી ધુમાડો નીકળતો હતો, એ ધુમાડો કાઢવામાં ગાંધીજીને રસ હતો. એટલા માટે અહીં આગળ જવાબ આવશે એ, કેવળ ધુમાડો કાઢવામાં. 21મો MCQ જોઈએ, ગાંધીજીના કયા સગાને બીડી પીવાની ટેવ હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે એ, કાકાને. એટલે ગાંધીજીના કાકાજી હતા, એમને બીડી પીવાની શોખ હતો. આગળ 22મો MCQ, પાસે પૈસા ન હોવાથી ગાંધીજીએ શું ચોરવાનું વિચાર્યું? તેમજ ઓપ્શન A, B, C, D. એમાંથી જ ઓપ્શન જે ડી છે, પીધેલા બીડીના ઠૂંઠા ચોરવાનું વિચાર. કારણ કે પૈસા ના હોય, બરાબર, તો શું કરે કે એમના કાકાજી જે બીડી પીતા હતા એમાં વધેલા જે કંઈ ઠૂંઠા હોય એમાંથી ગાંધીજી અને એમના પેલા સગા એ શું કરે, ઠૂંઠા ચોરી લેતા હતા અને એ કે છે પીતા હતા. 23મો MCQ આપણે જોઈએ, ગાંધીજી તથા તેમના સગાને બીડી ફૂંકવામાં કઈ બાબત વિઘ્નરૂપ હતી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે સી, તેમની પાસે પૈસા ન હતા. આગળ આપણે MCQ જોઈએ. 24મો MCQ, કોણે ફેંકી દીધેલા બીડીના ઠૂંઠાને ચોરવાનું ગાંધીજીએ શરૂ કર્યું? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે બી, કાકાએ. 25મો MCQ જોઈએ આપણે, ગાંધીજીએ ચાકરના દોકડા ચોરવાની શરૂઆત કરી કારણ કે? એમાં ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે સી, A અને B. બરાબર, કે નોકરના દોકડા એટલે પૈસા ચોરવાનું શરૂઆત ક્યારે કર્યું? તો ઠૂંઠા દર વખતે પેલા મળે ના મળે, અથવા તો ઠૂંઠામાંથી બરાબર ધુમાડો નીકળતો ન હતો, એટલા માટે ગાંધીજીએ શું કર્યું કે બીડી પીવાની ખોટી કુટેવના કારણે પછી નોકર જે હતા એના પૈસા ચોરવાનું શરૂ કર્યું. આગળ 26મો MCQ જોઈએ, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે બી, નોકરના પૈસા ચોરવાની. આગળ 27મો MCQ જોઈએ, ગાંધીજીને મળેલ એક જાતના છોડની ડાખડીની વિશેષતા કઈ છે? 1, તે બીડીની જેમ સળગે છે. 2, તે પી શકાય છે. તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે સી, 1 અને 2. એટલે ફક્ત 1 અને ફક્ત 2. 28મો MCQ જોઈએ આપણે, ગાંધીજીએ કોની પાસેથી વચ્ચે વચ્ચે એકાદ દોકડા ચોરવાની ટેવ પાડી? તેની અંદર ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ડી, નોકર પાસેથી. 29મો MCQ જોઈએ, ચાકર પાસેથી દોકડા ચોરીને બીડી ખરીદ્યા પછી કયો પ્રશ્ન ઉપસ્થિત થયો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ઓપ્શન A, તે બીડી સંઘરવી ક્યારે? 30મો MCQ જોઈએ આપણે,
ગાંધીજી અને તેમના સગાને કઈ બાબતથી સંતોષ ન હતો? તો ઓપ્શન A, B, C, D. એમાં જવાબ આવશે ઓપ્શન A, દોકડા ચોરીને બીડી ખરીદવાની. અહીં આગળ તમારા જે MCQ જે છે બરાબર એ પૂર્ણ થાય છે. હવે આજે પાઠ જે છે ચેપ્ટર 2 પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત એમાં આવતું જે ગ્રામર છે એ ગ્રામર આપણે થોડું ઘણું જોઈએ. તેમાં પહેલાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એના વિશે વાત કરીએ. તો પહેલું છે પોતાનાથી થયેલા દોષ બદલ કરવામાં આવતી દોષની કબૂલાત. તો એનો શબ્દ સમૂહ શું થશે? પ્રાયશ્ચિત કાં તો પસ્તાવો. બીજો શબ્દ સમૂહ જોઈએ પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ. તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે બીડીનું ઠૂંઠું. ત્રીજો શબ્દ સમૂહ જોઈએ જૂના ચલણ અનુસાર 1 પૈસો. 1 રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો. જેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ સાથે દોકડો. ચોથો શબ્દ સમૂહ જોઈએ સહી ન શકાય તેવું. એને કહેવાય છે અસહ્ય. આગળ આપણે જોઈએ પાંચમો પોતે જ પોતાનું મૃત્યુ નિપજાવવું તે. એનો જવાબ આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપઘાત કાં તો આત્મહત્યા. છઠ્ઠો શબ્દ સમૂહ જોઈએ કબજિયાતથી થતો એક પ્રકારનો રોગ જેને કહે છે બગંદર. સાતમો શબ્દ સમૂહ જોઈએ આગ વડે ચાલતી ગાડી. એને કહેવાય આગગાડી. આઠમો શબ્દ સમૂહ જોઈએ માંસનો આહારમાં ઉપયોગ કરનાર માંસાહારી. નવમો શબ્દ સમૂહ જોઈએ ભય કે ડર વગરનું. તેનો જવાબ આવશે એનો શબ્દ સમૂહ થશે નિર્ભય અથવા તો નિડર. 10મો શબ્દ સમૂહ જોઈએ આપણે કોઈની ખાધેલી કે પીધેલી એની એવી વસ્તુને કહેવાય છે એઠું અથવા તો એઠી. આગળ પાઠ નંબર 2માં આવતા એના રૂઢિપ્રયોગો જોઈએ આપણે. એમાં નંબર 1 હિંમત ન ચાલવી. તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે વિશ્વાસ ન રહેવો. બીજો છે પરાધીનતા ભોગવવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે લાચારી સહન કરવી અથવા તો ગુલામ રહેવું. ત્રીજો રૂઢિપ્રયોગ જોઈએ આપણે ધમકી આપવી. જેનો અર્થ થશે બીક બતાવવી. ચોથો શબ્દ રૂઢિપ્રયોગ જીભ ન ઉપડવી. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે બોલવાની હિંમત ન હોવી. પાંચમો રૂઢિપ્રયોગ જોઈએ આપણે આંખ સામે તરી રહેવું. જેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે તાદ્રશ્ય અનુભવ કરવો અથવા તો એવું ને એવું જ દેખાવું. છઠ્ઠો આપણે રૂઢિપ્રયોગ જોઈએ રામબાણ વાગવા. તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે અનુભવની ઘેરી અસર થવી. સાતમો રૂઢિપ્રયોગ જોઈએ માથું કૂટવું. તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે આઘાત લાગવો અથવા તો માનસિક વેદના થવી. આઠમો રૂઢિપ્રયોગ જોઈએ જોખમ ખેડવું. તેનો અર્થ થશે સાહસ કરવું. હવે આપણે પાઠ નંબર 2માં આવતા જે સમાસ છે તો એ સમાસના પ્રકાર વિશે જોઈએ. તો નંબર 1 પરાધીનતા. તેનો સમાસ થશે દ્વિતીયા તત્પુરુષ સમાસ. આપણે ફક્ત તત્પુરુષ સમાસ જ લખવાનો છે. આગળ લખીએ દીપમાળા. તેનો સમાસનો પ્રકાર થશે તત્પુરુષ સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્રીજો આગગાડી. તેનો સમાસનો પ્રકાર થશે મધ્યમપદ લોપી સમાસ. માંસાહારી. એનો સમાસનો પ્રકાર થશે બહુવ્રીહી સમાસ. પાંચમો હાથોહાથ. એનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. છઠ્ઠું મોતીબિંદુ. એનો સમાસનો પ્રકાર થશે કર્મધારય સમાસ. સાતમું ખાટલાવશ. તેનો સમાસનો પ્રકાર થશે દ્વિતીયા તત્પુરુષ સમાસ. આઠમું પ્રેમબાણ. તેનો સમાસનો પ્રકાર થશે કર્મધારય સમાસ. નવમું રામબાણ. તેનો સમાસનો પ્રકાર થશે તત્પુરુષ સમાસ એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ. 10મો પદાર્થ પાઠ. એનો સમાસનો પ્રકાર થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. 11મો સ્વભાવ.
તો એનો પ્રકાર થશે તત્પુરુષ સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. પિતા પ્રેમ એ સમાસનો પ્રકાર થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. 13મું નિર્ભય જે સમાસનો પ્રકાર થશે બહુવ્રીહી સમાસ. 14મું મહાપ્રેમ તો સમાસનો પ્રકાર થશે કર્મધારય સમાસ. હવે આપણે સંધિ જોઈએ. પરાધીન તેની સંધિ થશે પર વત્તા આધીન. નિર્ભય એની સંધિ થશે નિહ વત્તા ભય. પદાર્થ તેની સંધિ થશે પદ વત્તા અર્થ. આગળ હવે આપણે બીજા સંજ્ઞા જે છે એ સંજ્ઞાના પ્રકાર વિશે જોઈએ. તેમાં છે નંબર 1 પીવાની, તો એ સંજ્ઞાનો પ્રકાર થશે ક્રિયાવાચક સંજ્ઞા. સાકર તો એનો સંજ્ઞાનો પ્રકાર થશે જાતિવાચક સંજ્ઞા. સંતોષ તેનો સંજ્ઞાનો પ્રકાર થશે ભાવવાચક સંજ્ઞા. કેદારજી એનો સંજ્ઞાનો પ્રકાર થશે વ્યક્તિવાચક સંજ્ઞા. 5મું ઘી તો સમાસનો પ્રકાર થશે દ્રવ્યવાચક સંજ્ઞા. 6ઠું ધતુરો તે સમાસનો પ્રકાર થશે જાતિવાચક સંજ્ઞા. 7મું રામ તે સંજ્ઞાનો પ્રકાર થશે વ્યક્તિવાચક સંજ્ઞા. 8 સોનું તો એ સંજ્ઞાનો પ્રકાર થશે દ્રવ્યવાચક સંજ્ઞા. 9 પિતાજી તે સંજ્ઞાનો પ્રકાર થશે જાતિવાચક સંજ્ઞા. 10 ચોરી તો એ સમાસનો પ્રકાર થશે ક્રિયાવાચક સંજ્ઞા. 11 દોષ તો એનો સંજ્ઞાનો પ્રકાર થશે ભાવવાચક સંજ્ઞા. હિંમત તે સંજ્ઞાનો પ્રકાર થશે ભાવવાચક સંજ્ઞા. તો અહીં આગળ તમારા જે ધોરણ 9 ગુજરાતી મીડિયમની અંદર ચેપ્ટર નંબર 2 છે ચોરી અને પ્રાયશ્ચિત, એ પ્રાયશ્ચિતમાં આવતા MCQ અને એ પાઠનું ગ્રામર જે છે વ્યાકરણ એ આગળ પૂર્ણ થાય છે. થેન્ક યુ.